ને એ સુખને વિશે તો કેવળ દુઃખ જ રહ્યું છે. ને મોટા મોટા રાજા છે તેમને તો ખાવા પીવાને વિશે ને સુવાને વિશે સ્ત્રી પુત્રાદિકનો પણ વિશ્વાસ આવે જ નહીં. એટલે ઇન્દ્રિયો અંતઃકરણ છે આ બધા વિષયને ગોતતા હોય અને વિષય સારું ઝઘડા છે. સાધુઓને ઝઘડા છે ના હોય. સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત મારે વધારે ફેલાવવો છે એના હોય તો સત્તા કોને મારું ધાર્યું કોનું થાય એના ઝઘડા, બીજું કઈ ઝઘડા ન હોય. કોઈને મહારાજનો સિદ્ધાંત માટે કોઈ ઝઘડા કરતા હોય એવું કઈ હોય નહીં. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એવું કીધું કે આ યુદ્ધ છે એ ક્ષત્રિયોનો મોટા ભાગ છે. તો દુર્યોધનના હોતે ભાગ થયા ને કે નહીં? પણ અર્જુન લડતો હતો એ શેને માટે લડતો હતો? ધર્મને માટે લડતો. એ ધર્મને માટે લડતો હતો શ્રી કૃષ્ણ ભગવાનના કહેવાથી. દુર્યોધન લડતો હતો એ શેને માટે લડતો હતો? એ તો પોતાની સત્તા માટે લડતો હતો, પોતાના સ્વાર્થ માટે લડતો હતો. એટલે ઝઘડા છે એ કઈ કોઈ સિદ્ધાંત ના હોતા નથી. ઝઘડા છે એ કોના ભાગમાં વધારે ભયું ગયું ને કોના ભાગમાં ઓછું આવ્યું. પછી ધર્મના સ્થાન હોય તો એ કાંઈ એમાં બાદ નથી કોઈ. ઝઘડો આવ્યો એટલે ત્યાં ક્યાંક થોડું ઘણું આવવું હોય. ખેંચી આવી ને કાંઈ નહીં તો હરિભક્તોની ખેંચાય. તું આજે બહુ સારો હરિભગત છે અને તું લઈ ગયો એટલે મારું દૂજાણું વયું ગયું ને તને બોગરું ભરી દે. આ ઝઘડા, બીજું કઈ વાત નથી. કઈ અમથા ઝઘડા કોઈ નથી. જો તું એને ભગવાન સમજાવી દે ને મારે સમજાવવા હતા એને હાટું કોઈ બાંધતા નથી. તું સમજાવી દે ને, જો ઓલું બધું દેતા હોય મને તો કાંઈ વાંધો નહીં, તમે સમજાવો તો એમ. પણ 2-3 વાર સમજાવો એટલે ઓલું બધું ન્યા દેવા મળે. એટલે આ તકલીફ મોટી છે બધી. એટલે ધર્મના સ્થાનોમાં હોતી ઝઘડા. ઇતિહાસમાં ધર્મયુદ્ધો થયા હતા, ક્રુસેડ એવું કહેવાય છે. તમારે ભણવામાં આવતું કે નહીં? ધર્મયુદ્ધો થયા હતા જૂના જમાનામાં. આખી દુનિયામાં ધર્મયુદ્ધો થયા હતા. ધર્મને માટે બધા મરી પડતા. એ ધર્મને માટે મરી પડતા નહોતા, સત્તા અને સંપત્તિ માટે મરી પડતા હતા. એટલે ધર્મના સ્થાનોમાં પણ સત્તા અને સંપત્તિ એને માટેના જ ઝઘડા હોય. કાંઈ ભગવાનનો સિદ્ધાંત માટે કોઈ ઝઘડા કોઈ કરતા નથી. એટલું સારું બહુ સમજે એને. તમે કરતા હો તો તમે કરો, એમાં કાંઈ વાંધો નહીં, અમને કંઈ વાંધો નથી. તમે કરો એ આપણે જ કરીએ છીએ. તો દીકરો તે બાપનો લાગ જોતો હોય ને બાપ તે પણ પુત્રનો લાગ જોતો હોય. ને મા દીકરાને વિશે તથા ધણી ધણિયાણીને વિશે પણ એમ જ છે. મોગલ સમ્રાટમાં કોઈ કરતા કોઈ એના છોકરાએ માર્યા હોય એને કોઈ માર્યા નથી. લ્યો, મોટે ભાગે એના છોકરાઓ જ મારી નાખે. બીજા તો ક્યાં વાત કરવાની. માટે સંસારના સુખ તો આવા છે. તો પણ જીવ વિષયને વિશે અતિ આસક્ત છે ને મૂર્ખ છે. તે સારું નાશવંત ને સ્વપ્ન તુલ્ય ને અતિશય તુચ્છ જે વિષય સુખ તેને અર્થે અનેક પ્રકારના દુઃખને સહન કરે છે. માણસ કેવા બધાય થાય છે. એક સાચો બની ગયેલો બનાવ હતો. એક કચ્છમાંથી આફ્રિકા કમાવા ગયા છે. તો ત્યારે તો એ જમાનો હતો, વાણમાં જતા 2 મહિના 3 મહિના થઈ જાય. પત્ર આવે તો અહીંયા પત્ર આવે તો 6 મહિના થઈ ગયા હોય એવું બધું. એટલે એક ભાઈ કમાય અને પાછા રિટર્ન આવ્યા છે. કાગળ લખ્યો છે એને કે ભાઈ હું આવવાનો છું, આ ટાઈમે આવવાનો વિચાર કરું છું એમ લખ્યું. અને ત્યારે તો રોકડા પૈસા હતા, રાણી સિક્કા હતા. અંગ્રેજો વખતે રાણી સિક્કા હતા ને, ચાંદીના સિક્કા હતા. એટલે એને ક્યાંક હારી કમાણી થઈ છે અને કમાય ને પોતાને હારે લઈને આવ્યો. ત્યારે બેંકો હતી નહીં, ત્યાંથી બધા ટ્રાન્સફર થઈ જાય બધા એવા. એટલે ત્યાં આવ્યો ત્યાં એમાં મુંબઈ કે એમ ઉતરતા હોય, ત્યાંથી પછી કચ્છમાં જાય. તો કચ્છમાં જાય તેમાં પહેલાં માધાપર આવે. તો માધાપરમાં એને બેન રહેતા છે.
આ ભાઈ કમાણી કરીને આવ્યો, એનો ભાઈ હગો, તેની બેન રહેતા એને કે હાલો ની બેનને મળતો જાઓ અને પછી જાય આગળ જઈએ. તો બેનને ઘેરે ગયો અને બેનને ઘેર કીધું કે બેન આમાં જોખમ છે, આલ્યો રાત્રે મૂકી દો, પછી મારે સવારે જવું તો હું લઈ જઈશ. તો એની બેનની મતી ફરી કે એટલું બધું એને ધણીને ઉશ્કેર્યો કે આ આપણે લઈ લઈ. અને પણ કેવી રીતે લઈ? એટલે કે ભાઈને પૂરો કરી દઈ. અને બે હેપા અને કરી દીધો હતી. મારી ફળિયામાં દાટી દીધો અને બધું ઓલું પૈસા લઈ લીધા. પછી મનમાં એમ થયું આ મારી ભગત હતા, એટલે એને મનમાં સંતાપ બહુ થયું. મને હવે શાંતિ ક્યાંય થતી નથી. તો એક કરો કે આપણે ભુજ જઈ અને નરનારાયણ દેવને થાળ કરી. એટલે સાધુઓ હોતે બધાય ગરમી આવે એમાં. એટલે આપણે કે ભુજ જઈને થાળ કરીએ. તો એને થાળ કર્યો. થાળ કર્યો તેમાં થયું એવું કે થાળ કર્યો અને બ્રહ્મચારી થાળ ધરાવવા જાય તો જૂના ઓલું મંદિરમાં ઓલી ગ્રીલ હતી, અહીંયાથી બ્રહ્મચારી આમાં આવે થાળ, તો થાળ હાથમાંથી ઉડી પડે તો ઢોળાઈ ગયો. પછી બ્રહ્મચારી વાળી બીજી વાર થાળ ધરાવ્યો તો એ બીજી વાર એમ થયું. પછી તો બ્રહ્મચારી અહીંયા થાળમાં કંઈ બહુ જાજુ રાંધ્યું ન હોય, ઠાકોરજી પૂરતું જ રાંધ્યું હોય. બીજી વાર રાંધીને પાછો થાળ ધરાવ્યો તોય ઉડી ગયો. પછી અહીંયા કચ્છમાં એક ધનબાઈ ફૈબા હતા, એ બહુ સમર્થ હતા, બહુ સાંખ્યોગી હતા. એને ઘનશ્યામ મહારાજ દર્શન દીધા કે આ પાપિયાનું હું નહીં જમું, આ બ્રહ્મચારીને કયો બીજો થાળ કરે, એણે આવી રીતે કર્યું છે એટલે હું નહીં જમું. પછી બીજું સીધું સામાન લીધું અને ઘનશ્યામ મહારાજને થાળ, મહારાજ બધા દેવોને થાળ મોઢો ધરાવ્યો છે 5 વાગ્યે ઠેઠ. અને એવું છે આ બધા જો બધા પંચ વિષયના ઓલા છે, કેટલા બધા કાતિલ કારનામા હોય છે. પંચ વિષય માટે તો મહારાજ કે માથું ઉડાડી દે, મુક્તાનંદ સ્વામી જેવો હોય અને જો પોતાનું ધાર્યું ન થયું હોય તો માથું તરવારે કરીને માથું ઉડાડી દે, એવું થાય. આ બધું એનું જાણ્યું, બોલો મનમાં સમજી રાખ્યા હોય આના હું માલિપા દોષ છે, તો માણસને વેગ થોડોક એમાંથી ઓછો થાય, નહીં તો ન થાય. માટે સંસારના સુખ તો આવા છે, તો પણ જીવ વિષયને વિશે અતિ આસક્ત છે ને મૂર્ખ છે. તે સારું નાશવંત ને સ્વપ્નતુલ્ય ને અતિશય તુચ્છ જે વિષય સુખ, તેને અર્થે અનેક પ્રકારના દુઃખોને સહન કરે છે. ને સુખ્યો તો થાય જો સત્પુરુષનો પ્રસંગ કરીને શુદ્ધ સત્તારૂપે રહીને શ્રીજી મહારાજનું ભજન કરે.